નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 24 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર। વાગડ વિસ્તારના રાપર તાલુકામાં એકમાત્ર આવકનું સાધન હોય તો તે ખેતી છે। આ તાલુકામાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી, એટલે 90% આવક ખેતી આધારિત છે। ત્યારે મુખ્ય મથક રાપર ખાતે આવેલી રાપર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 65 જેટલા વેપારીઓ ખેડૂતો પાસેથી ખેત પેદાશ ખરીદી કરી રહ્યા છે, જેના માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હસ્તકની 123 જેટલી દુકાનો ભાડે રાખી ધંધો કરી રહ્યા છે। હાલ રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વહીવટદાર શાસન હતું, જેનો ચાર્જ નાયબ નિયામક પાસે છે અને સેક્રેટરીની જગ્યા પણ ખાલી પડી છે, જેનો ચાર્જ ક્લાર્ક પાસે છે। ગોડાઉન તરીકે કે પેઢી તરીકે એક દુકાન 900 રૂપિયાના ભાડે આપવામાં આવી છે, જેમાં 900 રૂપિયાના ભાડાની જગ્યાએ સીધું 5000 કરવામાં આવ્યું છે। તેમજ વેપારીઓને સમયસર ધંધા રોજગાર માટેનું એપીએમસીનું લાયસન્સ મળતું નથી કે રિન્યૂ કરવા માટે ગલ્લા તલ્લા કરવામાં આવે છે। વહીવટદારને મજા આવે તો આવે છે, નહીતર સેક્રેટરી તમામ કામગીરી સંભાળે છે। આ બાબતે આજે એપીએમસી વેપારી મંડળના પ્રમુખ શૈલેષ શાહના અધ્યક્ષ સ્થાને તમામ વેપારીઓની બેઠક મળી હતી, જેમાં ભાડા વધારાનો તથા લાયસન્સ માટે તકલીફો ઊભી થઈ છે તે અન્વયે વિરોધ કર્યો હતો અને આ બાબતે કોઈ નિરાકરણ નહીં આવે તો તારીખ 26/4/2025 શનિવારથી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે કે કોઈ પણ વેપારીઓએ કોઈ ખરીદી કે વેચાણ ના કરવું। રાપર એપીએમસીમાં અગાઉ પણ નગરપાલિકા દ્વારા ફી બાબતે વેપારીઓની દુકાનો સીલ કરી દેવામાં આવી હતી, ત્યારે પણ એપીએમસીના વહીવટદાર કે સેક્રેટરી દ્વારા કોઈ પગલાં ભરવા માટે અટકાવ ન તો કરવામાં આવ્યો। કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, એટલે કોઈ ધણી નથી। વેપારીઓ રાત દિવસ ઉજાગરા કરી ધંધો કરે છે, ત્યારે એપીએમસીના વહીવટદાર અને સેક્રેટરી દ્વારા 5 ગણાથી વધુ ભાડા વધારો કરી દેવામાં આવ્યો છે અને લાયસન્સ માટે પણ ગલ્લા તલ્લા કરવામાં આવે છે। આ બાબતે વેપારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। આજે મળેલી બેઠકમાં એપીએમસી વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શૈલેષ શાહ, ગાંગજીભાઈ પટેલ, લક્ષ્મણભાઈ કારોત્રા, ભરત ઠક્કર, કીર્તિ મોરબિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આગામી દિવસોમાં આ મુદ્દે નિર્ણય નહીં લેવાય તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવશે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ, ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ 20/4/25 રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ 26/4/25 શનિવાર। સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025 સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।